વાળ કટિંગ કરવા જાય નાતે આવું કરીને આવ્યા. મારા પતુભાઈ આજ ભણવા જાય છે. ટીંગાઈ ને જોયો. કાક તો બોલો બેન તમારા છોકરા વિશે પહેલી વાર નિહાળે જાય ને આવી રીતનું કર્યું મારા પતુભાઈ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે અમારા હેતુભાઈ કંઈક નાટક કરે છે. કા પતુન ફોન કરતો ભાઈ. હાલો કેતો ઈ છે ને બૂટ થી વાતો કરે. હા પૂજાબેન જય માતાજી. હું સોટલા વાળવાની તૈયારી કરો, ભણવા જવાનું છે. કા હા પતુ હેતુ ફોન કરીને ભાઈ હે ને ઈ ખીજમાં આવ્યો બૂટ જ ઘા કરી દીધું. હા કેમ કે અમારા પતુભાઈ જશે વાળ કટિંગ કરાવવા, તો એની મમ્મી લઈને જશે તો આગળ વાળ કટિંગ કરીને લઈને આવશે. નાના બાળકોને છે ને વાળ કટિંગ કરાવવા ને એ એક બહુ મોટી અઘરી વાત કહેવાય. કેમ કે છે ને મેન વાળ કટિંગ કરાવવા પડે એવી રીતનું છે. તો વાળ કટિંગ કરાવવા જશે અને આજે તમને બધાને બહુ મજા આવવાની છે. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હો કેમ વાળ કપી નાખ્યા? એટલે વાહ હારા વાળ કપે. દેખાડતો કર ભાઈ, આગળ દેખાડતો. મારા દીકરા જો મસ્ત મસ્ત ના વાળ કટિંગ કરી નાખ્યા. નાવા જાવ ને ભાઈ. હે એના સપલા પહેરીને આવીને મારે સપલા ના રહી. અરે અહીંયા પછી ખબર પડી સપલ કેમ પી હાઈ મને. અરે તમારે સપલા ની તમને ખબર ન હોય. બે ની એક જ હેરખાય તો જો મારે આવે છે ને ઓલા બેન ને આવે છે. એનો કદાચ મારા પહેલી થશે ને મેં એના પહેલી. અરે આ વાળ કટિંગ કરવા જાય નાતે આવું કરીને આવ્યા. સપલા બદલાવીને આવ્યા. પતું જય હો દાદા. જય દાદા. લાઈક કરજો. કેન પર જાવું? ભણવા. આમ જો અમારા પતુભાઈ આજ ભણવા જાય છે. કેટલી વાર ટકશો? જાતા વેત પાછા. હે જાતા વેત પાછા આવશો કે ભણશું? ભણશું. હારું ભણજો પાછા. મૂકવા નહીં આવે હો પાછું કોઈ. નહીં તો અમાર ઘર માં આવી છે. હે પૂરી જાય પછી આવી. હા રેસીસ પૂરી થાય તો આવશે. હાલો હવે ભાઈ છે અત્યારે અમારા પહેલી વાર એમ કહેવાય કે પહેલી વાર અમારા પતુભાઈ સ્કૂલમાં જાય છે. હવે જોઈએ કેટલી કલાક ટકે ઈ. જો જાય. બાય 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 બાય. આમ જઈ ભણવા જાય. આ બધા છોકરા છે ને બધા ભણવા જાય છે. નાના નાના ક્યુટ છોકરા બધા જો ભણવા જાવ કે હે કેવી નાની નાની ઢીંગલીઓ છે બધા છે ને ભણવા જાય છે. પૂજાબેન હવે લઈ જાય છે નિશાળે. હવે જોવું છે મારે કે કેટલી કલાક સુધી નિશાળે રહે છે. કેમ કે પહેલી વાર જાય છે. હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો, તમને ખબર પડશે અમારા પતુભાઈ કેટલી વાર નિહાળમાં રહી જાય છે. પહેલી વાર ઠેલો લઈને જાય છે. આમ એવું ઉત્સાહ તો હતા બહુ, પણ હવે જોઈ કેમ રહી. હાસું વાત ને કેટલી કલાક રહી હે હાસું. હાલો જોઈ. તો અત્યારે કેટલા વાગે તમને કહું, અટાણે વાગી ગયા છે 11. તો 11 આમ જો 11 છે ને થોડીક વાર છે. તો હવે જોઈએ છીએ એટલા વાગ્યા છે. હવે જોઈએ કેટલા વાગે અમારા પતુભાઈ આવી જાય. માં તે માં બીજા વગડાની વાહ. એ પહેલી વાર ભણવા ગયો ને તો બેન અહીંથી જોઈ મારો દીકરો કાં હે કાં છે દેખાય હે અહીંયા આવ્યો જ નથી લાગતો. એવું છે. આ છે અમારા ગામની નિશાળ, અમારા બાજુમાં જ છે. બેન જોઈ છે. આમ જોઈ કેમ જોઈ ટીંગાઈ ને જોયો. અહીંથી આમ ટીંગાઈ ને જોઈ કે છોકરો શું કરે ઈ. આવું છે. એમ કહેવાય કે માને તો કોઈ ન આવે, ગમે એવા નાના છોકરા હોય કે મોટા છોકરા હોય, પણ માને ચિંતા રહી. તમારું બેન છે ને છોકરાને જોવા ઉત્સાહ થાય કે મારો દીકરો ભણવા ગયો. ઓલી પર મેળ ન આવે ને તો હવે અહીંયા જાય. એમ કરો તમે એક હારે છે ને જાઓ. એમ નહીં તમે હારે નિહાળે જાઓ ભણાવવા તો બેહીએ જાવું હારે. હે પહેલી વાર નિહાળે જાય નકર નિહાળે જવાના જ નથી. જવાનો છે પણ હું કેટલી વાર ટકે આજ ટેકો નહીં તો તું જા ભેગો પાછો હજી જરાક ધીરજ ખમો, સબરા રાખો, ખબર પડશે. એ આવ્યો કેમ ભાઈ આવ્યો? હે મને ખબર જ હતી. હજી તો 11 ફીટ ને વાગ્યા. હું લે ભાઈ આવ્યો? હું લેવા હું ના ભણીને ભાઈ આવ્યો? ભણાય નહીં ના હે? કેટલો ઉત્સાહથી ગયો છો. તા તો આમ જો તમને હજી 11 ફીટ ને વાગ્યા. 11 માં હજી થોડીક વાર છે. એમ કહેવાય કે 5 મિનિટ ટેકો હોય તો 5 મિનિટમાં તો ઘર ભેગા રેવાય નહીં ના હે? નહીં કરાય.
હજી છે ને ઈ નાનો પડે એટલે અત્યારે છે ને 3 વર્ષનો થયો ને કા બેન 3 વર્ષનો થયો ને 3 વર્ષનો થયો છે એટલે હજી કઈ રહેતો નથી. ભૈયાજી અમારા નાયા ચા નામ જો આવતો કાન કરી નાખ્યું આને આવતા કાન કરી નાખ્યું. હજી માન ને છે ને એ તો ભાઈ નવરાવ્યા ને તા તો આવી ગયા બસારક ને ભરી દીધો. છોકરા હોય તો મજા આવે દાંત કાઢવાની કવરાવે ભલે પણ દાંત કાઢવાની મજા આવે. ના એટલું બેઠું તું આનું મોઢું છે આ બધું પાવડર લગાડે મીસું થઈ ગયું. એટલું ભેડું તું તમને કઈ દેખાય તો ફેમિલી આજ મને છે ને બહુ જ દાંત આવે કેમ કે એવું જ કર્યું દાંત આવે એવું. એમાં એમ છે ભાઈ અમારા પતુભાઈ છે ને ભણવા જતા તમારા બેન હરખથી એ કે હું પેલા ભણવા જતી ને અત્યારે મારો છોકરો ભણવા જાય એટલા હરખમાં હોય એટલા હરખમાં ને 5 મિનિટ નો થઈ ને તા તો ઘર ભેગા હરખ નું જ હવે કાક બોલો કાક તો બોલો બેન તમારા છોકરા વિશે કાક તો બોલો. અમે નિશાળે જતા તો કદી ઘેર ના પાછા આવ્યા તો આ કેમ પાછા આવ્યા પછી મેં કીધું હાથ બગડશે એ બેનજી કેમ પાછા આવ્યા પણ એ હજી નાનો પડે નાનો પડે કેમ કે અમે છે ને હજી આંગણવાડીમાં ને મૂકવા ગયા કા આંગણવાડીમાં ને મૂકવા જાય રસ્તાની કાંઠે છે ને એટલે આપણે બીક લાગી થોડી હોય. હા એવું છે એટલે છે ને અમે કઈ આંગણવાડીમાં ને મૂકવા જતા એને હવે ડાયરેક્ટ છે ને ઓલું શું કે બાલિકા શું કહેવાય બાલવાટિકા એમાં છે ને મૂકવા જાવ હવે નહીં જાવ ભણવા કેટલું ભણો લાડ ભણો હા હજી તો કાલે નિહાળે આટો મારીને આવે ને તો કે હું લાડ ભણી લીધો બોલો છોકરાઓને કાંઈ પોગાય નહીં બે ઘોડિયાળ છે પણ આ છોકરાને છે ને આમાં જ ગમે કોઈ માને આને અમારે જો આવડો પહેરવો એ ભાઈ તારી ગેમ નથી એ તો છે ગેમ હતી ગેમ વહી ગઈ ને તોય આ છોકરાને છે ને આવડા પહેરો તો ફેમિલી અત્યારે આવી જશે અમારા નળ આજ મોડક તેલા ભાઈ હા અમારા પૂજાબેન આવ્યા ધડ ભડાટી બોલાવે ઓ પણ હા કેમ પતોને લઈ જઈને કેમ ભાઈ આવ્યો ખબર નથી લે જા હું છું હા તો ભાઈ કે પ્રાર્થના જતા ને ભાઈ ઠેલો લઈને આવે પ્રાર્થનામાં ઠેલો લઈને કે આમાં લેવો પછી અમાર બેન્ચીસ ખાલી હતી અમે બેઠા ને નન બાજુમાં ખાલી હતી ને ના એકલો ઠેલો લઈને બેઠો લે અમારા પતુભાઈ નિહાળે આજ પહેલી વાર જાય ને અમારે આવું કર્યું પહેલી વાર નિહાળે જાય ને આવી રીતનું કર્યું મારા પતુભાઈ આવે જવા જ પ્રાર્થનામાં કોણ ઠેલો લઈને જાય હે અમારો પતુભાઈ કાંઈ નહીં આવે છે ને થોડાક મોટા થાય ને પછી મૂકશું હવે અત્યારે તો છે ને નાના કહેવાય રે નહીં પણ તોય અમારી એવી ઈચ્છા છે ને કે ધીમે ધીમે અત્યારે ટેવ પાડીએ ને તો ભણવા શીખી જાય એ ભણવા જાતા શીખી જાય. ફેમિલી અત્યારે છે ને તડકો થઈ ગયો છે એટલે અત્યારે માટલા ગુલ્ફી આ માટલા ગુલ્ફી છે ને બધા લેવા ગયા હતા તો બધા માટલા ગુલ્ફી ખાવા આવો કોને કોને ગુલ્ફી ભાવે કમેન્ટ કરીને કહેજો ને આમ જો આ ગુલ્ફી જાઓ તમે પેલા સોરસ ને આવી જરા કેવી લાગે લે ખારું લાગ્યું પેલા ખારું લાગ્યું ભાવે તને ગુલ્ફી ભાવે માટલા ગુલ્ફી ભાવે હે આયા એ તો ભાઈ ખાય એ તો ન ભાવતી લે બધા ગુલ્ફી ખાય ઠંડુ પેટ કરે કા તો ફેમિલી ગુલ્ફી ખાવા માંડી નકર આ ઓગળી જાય જો ઓગળવા માંડી હે પંખો ચાલુ છે એવું હોય પંખો ચાલુ હોય એટલે ગુલ્ફી વેલા ઓગળી જાય એવું હોય હાસુ એવું હોય કે બેન એવું હોય ખાવા મારવો ને નકર નહીં મારે ખાવાનું છે ખાવા માંડું ઓલા કે ખાઈ જાવ નકર હું ખાઈ જાય હી કરું કા મારે પણ શીખવાડું ને મને આવડે ખાતા એલા પણ લા મને શીખવાડે એ મને શીખવાડે કે દાદા ખાવાનું હોય એમને ન ખાવાનું કેમ ખાવાનું હોય એમ ખાવાનું હોય હવે જા સ્વાદ બહુ મસ્ત છે માટલા ગુલ્ફી એટલે એક નંબર મસ્ત લાગે તને મારા શાકવા ને પણ તારી તું છે હું મારી શાક જો મારી ગુલ્ફી મારનું ગામ હવે એ અમારે તોડી નાખી હવે કોણ ખાય જીડ વાળી મારી ગુલ્ફી આ પતું એક મેં વરકો પીરો
આવું કરે આવા માર પતુભાઈ મારા હાથ ધોવા જવો જોઈએ એની ગુલપી કેવી શાંતિથી કઈ મારી ગુલપી તોડી નાખી કાંઈ વાંધો નહીં છોકરા કહેવાય કેટલી મસ્ત હતી પણ ખાવા ન દીધી અહીંયા છે ને શેકલી બેઠી કઈ નહીં છી 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 કરે હે બેન શેકલ્યું કેવી સી 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 કરે કરે સુલે નાખવું પડે હું રાંધવાનું હોય લે એ નથી ખબર તો રાંધેલું કા નાખો હા એમ કરવાનું હું ખાવ હે મને નથી ખબર તો અમે લઈએ છીએ બે છે ને બર્તન લઈએ છીએ બે ભાંજે આ બાંગ નાખે આ નાથી બેહો બેહો બાંગો નાખે હાથ કરે અમને શું છે ભાઈ શું છે ના રમો હો ના રમો તો અમે ફટાફટ બર્તન લઈ લઈએ દાળ ભાત બનાવવાના છે એટલે ફટાફટ દાળ ભાત બનાવવાનું કરી દઈએ સારું રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે ને રસોઈમાં તમને બધાને ખબર છે દાળ ભાત બનાવવા છે તો મસ્ત મજાના દાળ ભાત છે હારે અમારા બટેટા તો હોવા જોઈએ હારે ભૂંગળા પણ હોવા જોઈએ દાળ ભાત અધૂરા લાગે કા તો જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો મોજ આવી ગયો ને દઈએ દાળ ભાત મસ્ત મજાના બનાવીને રાખ્યા છે તો આવો બધા દાળ ભાત ને ભૂંગળા બટેટા ખાવા હા બે એક હારે હોવું જોઈએ કા બે એક હારે હોય અમારે જમી લીધું ને અત્યારે આ બાપ દીકરો છે ને બાંધે છે કોણ કહું આ સંદીપ ને બે હું દરબાર એટલે બોલાવું તો ત્યાં હું તો દોઈ એ અત્યારે માન તમે હાથમાં આવ્યા હોય તો નખરા ન કરવાનો હોય તો એ નખરા કરે છે બે બાપ દીકરો એવી રીતનો છે અને બસ હવે આપણા આજનો વિડીયો હવે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ